કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન ગયો કે ઇલેક્ટ્રોન આવ્યો એ મુજબ એ આયન બની જશે. જો ઇલેક્ટ્રોન ગયો તો મતલબ એ દાન કરશે એટલે કેટાયન કે ધનાયન બની જશે, જેને આપણે પ્લસ પણ કહીએ. જો આવ્યું તો મતલબ મેળવ્યું તો માઇનસ બની જાય અને એનાયન કે ઋણાયન પણ કહીએ છીએ. હાઇડ્રોજન તો H+1, હાઇડ્રાઇડ H-1, હાઇડ્રોક્સાઇડ OH-1. +1 વાળા સોડિયમ Na+1, પોટેશિયમ K+1, સિલ્વર Ag+1. હવે +2 વાળા મેગ્નેશિયમ Mg+2, કેલ્શિયમ Ca+2, ઝિંક Zn+2 અને લેડ Pb+2. +3 વાળામાં એલ્યુમિનિયમ Al+3. અહીંયા copper 1, copper 2 બે સાથે યાદ રાખવાનું, Co+1, Co+2. iron 2, iron 3 સાથે યાદ રાખવાનું, Ab+2, Ab+3. એમોનિયમ NH4+1. ક્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ F-1, Cl-1, Br-1, Al-1 સાથે યાદ રાખવાનું, -1 વાળા છે. -2 માં O2- ઓક્સાઇડ. સલ્ફાઇડ, સલ્ફાઇડ, સલ્ફેટ ત્રણેય સાથે યાદ રાખવાનું, H2-, SO3-, અને SO4-. નાઇટ્રાઇટ, નાઇટ્રાઇટ, નાઇટ્રેટ N-3, NO2-1 અને NO3-1 ત્રણેય સાથે યાદ રાખવાનું. કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ કે બાયકાર્બોનેટ આ બંને સાથે યાદ રાખવાનું, CO3-, અને HCO3-1. અને લાસ્ટ ફોસ્ફેટ PO4-3 તો આ સાથે યાદ રાખવાનું. ઓકે, થેન્ક યુ.